પાકિસ્તાન દ્વારા જે કારણે અટકેને શરીર અટક કરવામાં આવ્યો છે અને માંગ કરી આખું દેશ અત્યારે પેટ્રોલના ભાવ પણ વધી ગયા છે, તો શું તમારી ડિમાન્ડ છે, શું સરકાર પાસે વાત કરીશું 22મી એપ્રિલ 2025ના રોજે જે રીતે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામ ખાતે જે કાયરાના હુમલો કાયરની કોમ દ્વારા કરવામાં આવ્યો, પાછળથી વાર કરવામાં આવ્યો, દુશ્મનો દ્વારા ધર્મ પૂછીને વાર કરવામાં આવ્યો. લગભગ 28 જેટલા જે દેશના નાગરિકો હતા તેમની ત્યાં મૃત્યુ થઈ હતી અને તે લોકો નિર્દોષ હતા. તો આ જે કાયરાનો હુમલો કરવામાં આવ્યો અને પાછળ એક ષડયંત્ર હતું તે કંઈક ને કંઈક પાકિસ્તાનમાં જે સંગઠિત જે આતંકવાદી સંગઠનો છે તથા તેમના દ્વારા જે પોષિત આતંકવાદીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ આજે પણ આના શોકમાં છે અને નિંદા પણ ખૂબ જ થઈ હતી. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે અત્યારે દેશમાં સમગ્ર એક જ વાતાવરણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે પેલા જે આતંકવાદીઓ હતા હજુ એ લોકોના જે સ્કેચીસ છે તે બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એ લોકોને પકડવામાં આવ્યા નથી અને કોઈ પણ પ્રકારનો બદલો લેવામાં આવ્યો નથી. તો જે રિયલ જે બદલો હોવો જોઈએ તો તે બદલો લેવામાં આવે એ અમારી માંગ છે. કોઈ પણ કાર્યવાહી કરે સરકાર એ છૂટ જ છે, કારણ કે વિપક્ષ પણ સરકારની જોડે છે